નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં પૂછાનારા વિષય ગણિતના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું। વિદ્યાર્થી મિત્રો, મહેનત એવી કરો કે સફળતા શોર મચાવી દે। વિદ્યાર્થી મિત્રો, ઓકે, અહીં સૌપ્રથમ 5 એમસીક્યુ આપ્યા છે। આ જે 5 એમસીક્યુ છે એ મોસ્ટ આઈએમપી છે। तो સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ એમસીક્યુ। ફર્સ્ટ, 81 ના વર્ગમૂળનું વર્ગમૂળ ખાલી જગ્યા છે। વિદ્યાર્થી મિત્રો, અહીં 81 ના વર્ગમૂળનું પણ વર્ગમૂળ પૂછ્યું છે। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારી જે સૂચના છે એને ધ્યાનથી વાંચવાનું રહેશે। અહીં શું છે? 81 ના વર્ગમૂળ। હવે 81 ના વર્ગમૂળ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો 9 રહેશે। હવે ફરીથી 9 નું વર્ગમૂળ ખાલી જગ્યા છે અને 9 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 3। તો જોઈ લેવું, અહીં આન્સર શું છે? સી। જે સી છે 3, બરાબર। એટલે 81 ના વર્ગમૂળનું વર્ગમૂળ શું થશે? 3 છે। નેક્સ્ટ જોઈએ બીજી, 4 ના વર્ગનો વર્ગ ખાલી જગ્યા છે। 4 ના વર્ગનો વર્ગ ખાલી જગ્યા છે। ઓપ્શન તમને આપ્યા હશે A 2, B 8, C 16, D 256। ઓકે, તો સૌપ્રથમ અહીં 4 ના વર્ગ વિદ્યાર્થી મિત્રો, 4 નો વર્ગ જે છે, 4 નો વર્ગ શું થશે? 16 થશે। ઓકે, અને એ 4 ના વર્ગમાંના પાછો વર્ગ એટલે કે 16 નો વર્ગ, 16 નો વર્ગ શું થશે? 256। ઓકે, તો D જે છે ઓપ્શન એ આપણો આન્સર રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમારે એક્ઝામમાં તમને OMR સીટ આપી હશે અને તેમાં A B C D ઓપ્શન આપ્યા હશે। તેમાં D જે ઓપ્શન હશે, જે સાચો આન્સર આપણો D છે, તેમાં ડાર્ક કરવાનું રહેશે। હવે નેક્સ્ટ જોઈએ, જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય। પૂર્ણ વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળે એમને પૂર્ણ વર્ગ કહેવાય। તો અહીં શું છે? જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય। તો જે 7 જે છે એ શું હશે? 7 અંક જે એકમનો હશે એ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય। હવે ચોથું એમસીક્યુ જોઈએ, 324 નું વર્ગમૂળ ખાલી જગ્યા છે। વિદ્યાર્થી મિત્રો, હાલમાં તમે ધોરણ 8 પાસ થઈ ગયા છો, ધોરણ 9 અને 10 માં અને આગળ પણ જો તમે ભણશો તો તમારે 1 થી 25 સુધીના વર્ગમૂળ અને 1 થી 15 સુધીના ઘરમૂળ તમને ઊંઘમાં પણ તમે હશો અને તમને જગાડીને પૂછવામાં આવે તો તમને આ વર્ગમૂળ અને ઘનમૂળ આવડવું જોઈએ। 324 નું વર્ગમૂળ ખાલી જગ્યા છે। ઓપ્શન છે A 18, B 28, C 14, D 12। તો અહીં એ જે છે 18 એ શું છે? 324 નું વર્ગમૂળ છે। હવે નેક્સ્ટ પાંચમું એમસીક્યુ જોઈએ, ₹5000 નું 10% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ ખાલી જગ્યા થાય। વિદ્યાર્થી મિત્રો, આ જે પાંચમો એમસીક્યુ છે એ વિદ્યાર્થી મિત્રો તમે એક્ઝામ આપશો, NMMS ની એક્ઝામ આપો કે આગળ તલાટી છે, કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામમાં પણ આ જે સાદું વ્યાજના દાખલા છે અને ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા પૂછાઈને વિદ્યાર્થી મિત્રો પૂછાય જ છે। ઓકે, તો આ દાખલો આપણે ગણીએ વિદ્યાર્થી મિત્રો। અહીં વિદ્યાર્થી મિત્રો એમસીક્યુમાં સાદું વ્યાજ શું શોધવાનું છે? આપણે સાદું વ્યાજ શોધવાનું છે અને સાદું વ્યાજનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે। તો સૌપ્રથમ તો આપણે સાદું વ્યાજનું સૂત્ર સમજીએ। સાદું વ્યાજ, એમનું સાદું વ્યાજને અંગ્રેજીમાં કહેવાય છે વિદ્યાર્થી મિત્રો SI। ઓકે, અને એમનું જે સૂત્ર છે PRT/100। આ સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો। એમને તમારી નોટબુકમાં 50 થી 100 વખત આ સૂત્રને લખીને યાદ રાખી દો। ઓકે, ઘણું આઈએમપી સૂત્ર છે। તો હવે શું છે? આ 5000 નું 10% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ ખાલી જગ્યા થાય। હવે P એટલે શું વિદ્યાર્થી મિત્રો? અહીં જે 5000 આપ્યા છે, P એટલે પ્રિન્સિપલ, ઇંગ્લિશમાં એમને પ્રિન્સિપલ કહેવાય છે, ગુજરાતીમાં મુદ્દલ, અને R એટલે ઇન્ટરેસ્ટ ઓફ રેટ। ઓકે, જે 10% જે ઇન્ટરેસ્ટ છે એમને કહેવાશે R, અને T એટલે ટાઈમ। વિદ્યાર્થી મિત્રો, એમાં T ની જગ્યાએ N પણ તમને એક્ઝામમાં
પૂછી શકે. દાખલામાં આ રીતે n પણ મતલબમાં n પણ t એટલે ટાઈમ અને n એટલે નંબર ઓફ યર, એ શબ્દ એક જ છે. ઓકે, તો હવે આપણે આ દાખલો ગણીએ. સાદું વ્યાજ SI બરાબર PRT છેદમાં 100. અહીં શું છે, જે P જે છે, P એટલે શું છે 5000, જે મુદ્દલ 5000 આપ્યું છે. R ઇન્ટરેસ્ટ ઓફ રેટ 10% છે ગુણ્યા 10 અને T એટલે ટાઈમ 4 વર્ષ અને 4 અને છેદમાં શું લખીશું આપણે 100. અહીં આ 0 ડિલીટ થઈ જશે, અંશ અને છેદ, આ અંશ અને આ છેદ ડિલીટ થઈ જશે. હવે બચે આપણા શું છે 50 ગુણ્યા 10, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીં ગુણાકાર 4 થશે, ટાઈમ મલ્ટીપ્લાય થશે અને જે 4 લખી દઈશું. હવે 50 ગુણ્યા 10 એટલે શું થશે 50 10 500 ગુણ્યા 4, હવે મલ્ટીપ્લાય કરીશું 5 ચોક 20. ઓકે, અને આ 2 0. ઓકે, જવાબ ઓપ્શન જોઈ લઈએ આપણે. જે બી જે છે 2000 આપ્યા છે, તો 2000 એ આપણો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. OMR શીટમાં તમારે બી પર ડાર્ક કરી દેવું. વિદ્યાર્થી મિત્રો, આવા જ જે મેથ્સના મોસ્ટ IMP MCQ છે એ એક્ઝામ આવવા પહેલા આપણે રેગ્યુલર કરીશું, એમનું ગણતરી કરીશું. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ પર હું મૂકતો રહીશ. તમે આ જે MCQ છે એને વારંવાર જુઓ, શીખો અને તમને એક્ઝામમાં ઘણું જ હેલ્પફુલ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને બીજા વિષયના પણ ગણિત છે, સાયન્સ છે, SS છે, એમના પણ વિડીયો તમને મારી યુટ્યુબ ચેનલ પર મળતા રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ તમને ગમી હોય તો તમને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો.